ઘરથી બહાર કોઈ નતું નીકળતું ત્યારે આ સંડાસ ઉપાડતી હતી માણસોનો. આજે એમને રજડતી આ ત્રીજી વખત કોરોના પછી રજડતી મૂકી દીધી છે. કામનો તો પ્રશ્ન નથી. સમજ્યા? એમને કોનો વાંક છે? અમને સહાનુભૂતિ છે કે આ રસ્તો કરી તો થોડુંક જે ટાઈમ છે તો કરો. સાહેબ અમને લેખિતમાં આજે જોઈએ કે તમે અમને લેખિતમાં આપો 10 દિવસ પછી 10 દિવસ તમે કોઈ વાંધો નહીં અધિકારી જોડે વાત કરી લો, કમિશનર સાહેબ જોડે વાત કરી લો, તમે મીટિંગ પતે પછી કાંઈ વાંધો નહીં વાત કરી લો. બરોબર છે, અમે બેઠા છીએ, અમે ક્યાંય નહીં જઈએ અહીંયાથી. તમે લેખિતમાં આપો. લેખિતમાં ના આપી શકાય. બરોબર, લેખિતમાં આમાંથી માહિતી ના આપી શકાય. કારણ કે હવે તો આ વર્ક ઓર્ડર નહીં બાકી કામ ચાલુ થઈ ગયું છે સાહેબ એજન્સી પાસે. આદિવ્ય ભાસ્કરનું છે એડી. અરે પણ આને બધા કોર્ટે નથી આપ્યો નહીં. તો આ પેપર વાળું કેમ પ્રેસ આઉટ કેમ કર્યું? તો અહીંયા આપણા કર્મચારી કર્યું કામ શરૂ કર્યું. હા તો તમારી પ્રેસ આપણા કર્મચારી દેવ ભાસ્કરમાં છે. હા અહીંયાથી પ્રેસ આઉટ થયું છે, પેપરમાં આવ્યું છે. બરોબર છે, હા તો આનો રસ્તો કાઢી દેવો. પણ રસ્તો અમને લેખિતમાં આપી દો કે 2 દિવસ 4 દિવસ પછી એ તમે પણ આની અંદર ઉલ્લેખ બરોબર છે, કરેલો તમે છે સાહેબ. હા લેખિતમાં નહીં આપી શકાય. કારણ કે મારી એક જ મર્યાદા મિનિટ, એક જ છે. મિનિટ. મારી આની મર્યાદા અંદર રીતસર ઉલ્લેખ કરેલો છે કે ઉપરાંત જૂની પેઢીમાં કામ કરતા કામદારોને સાથે લેવાનો ઠરાવ પણ મનપા દ્વારા અગાઉથી કરી દેવામાં આવ્યો છે. તો તમે શું કામ લખાવો ક્યાં છે છો? ખરાબ ક્યાં છે? અરે પેપરમાં આવ્યો, વાંચો. પેપર તો મેં નથી આપ્યું. હા તો પ્રેસ નોટ છે સાહેબ, આ ભલે દેવ ભાસ્કરનો છે. ના આપી શકું ભાઈ. પ્રેસ નોટ મારી પાસે આવે તો જવાબ દે. પ્રેસ કરો, નોટ ફોન કરો દેવ ભાસ્કરને, આ શું જવાબ મારે છે? ફોન કરવાનો હોય. પ્રેસ નોટ વાળાને મને તમારા ફોન કરો. વિરુદ્ધ છાપેલું છે કે ભાઈ આવી રીતે મહાનગરપાલિકામાં થઈ ગયું છે. અમારે થાય તો પ્રયત્ન કરીએ જ છીએ. આ શું છે? પ્રેસ નોટ ખોટી છે એની? મને પ્રેસ નોટની તો માહિતી જ નથી. હું આવશે તો પણ નગરપાલિકા દ્વારા પ્રેસ નોટ આપવામાં ના આવી મેં છે. નથી આપ્યું. મને નથી આપ્યું. તમે નહીં નગરપાલિકા દ્વારા કોણ આપવામાં આપ્યું? આવ્યું. પ્રેસ નોટ આપણામાંથી કોણ આપે? આપણે કોઈ નથી આપ્યું. નથી આપતા. પેપર વાળો ખોટું. પણ ભાઈ આખો વાંચે ગણો. કોણ? કે ભાઈ આ કે કોન્ટ્રાક્ટર કપતા હોય અમે એ તો તે બેડા મીટિંગમાં ઉલ્લેખ છે, કરેલો એટલે હતો. કરી. બરોબર, તમે કમિશનર ફ્રી જોડે આવશે અત્યારે મીટિંગમાં કે વિડીયો કોન્ફરન્સમાં સાહેબ કાંઈ વાંધો નહીં, કમિશનર આપણે જોડે પ્રેસ વાત નોટ કરો. વાળી. બરોબર છે બરાબર, આપણે બપોર પછી ફરી મળી આવું તો સાહેબ આવે. સાહેબ સમય ડાયરેક્ટ રાતે ફોન જાવે કે કાલથી ન આવજે. એ એની એજન્સીની ભૂલ છે. એજન્સીને અમે વર્ક ઓર્ડરમાં ચોખ્ખું 36 લખીને આપેલું છે. સમજી લો, અમે એને 36 લખીને આપેલું છે. પછી એક્સટેન્ડ કરવા માટેની પ્રક્રિયા બરાબર અમે લખીને આપ્યું છે. એટલે એજન્સીવાળાને ખબર જ હતી કે 36 આપણું પૂરું થાય છે. સમજી લો, એને વર્ક ઓર્ડર નકલ માગો એની પાસે કે તારી વર્ક ઓર્ડર નકલ બતાવો. 36 પૂરું થાય. પણ હવે હું છું થોડીક આ પ્રક્રિયા લંબાઈ ગઈ, ડિપોઝિટ ભરવાનું એટલે થોડોક પ્રશ્ન લાંબો થઈ ગયો. બાકી એમાં તો સાહેબ 15 દિવસ કોઈ પણ ગરીબ પરિવારની રોજગારી જાય ને એટલે એને 4 મહિનાની અસર પડે. બધું આપણે સમજીએ તો પ્રેક્ટિકલી વસ્તુ સમજતા હોઈએ ને તો પછી વસ્તુ થાય. આપણે દરેક વસ્તુમાં આપણી જ જગ્યા ઉપર કેમ આમ થાય છે, મારો કહેવાનો મતલબ એ છે. જો. અને પર્ટિક્યુલર હું તમને આ નગરપાલિકા ઉપર આક્ષેપ કરું છું જાતિવાદ કે પર્ટિક્યુલર એકને એક સમાજ સાથે આવી રીતે કેમ થાય છે. હું જાતિવાદને નથી માનતો, પણ હું ક્લિયર આક્ષેપ કરું છું. દર વખતે આ નગરપાલિકામાં ક્લિયર કટ એકને એક વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે. એને હવે 8,000 રૂપિયામાં શું ઘર ચલાવશે? ના, જો, એનામાં હું તમને બીજી જાણ કરું. વાત સાંભળજો મારી સાહેબ. એનામાં 15 દિવસથી ઘરે બેસી રહે, અહીંયા કને ધરણા કરીને બેસી રહે. એ તો એક મહિલાઓ આ સરકારની નીતિ છે બેટી પઢાઓ બેટી બઢાઓ, બરોબર છે. અને અધિકારીઓની નીતિ છે કે બેટીને નોકરીમાંથી કાઢીને ઘરે બેસાડો. જો એક સરકારની નીતિને આપ માનશો કે નહીં માનો? એક વસ્તુ છે સાહેબ સરકારની નીતિને માનશો કે નહીં માનો? હું સરકારની નીતિની વાત કરું છું. ચર્ચા કરવાની જરૂર નથી. પહેલી વસ્તુ સાંભળો કે હવે એને લઘુત્તમ વેતન મળશે. 14 જે અન્યાય થતો આ વખતે અમે કન્ડિશન કરી છે કે લઘુત્તમ વેતન પ્રમાણે જ પહેલેથી હતું પણ નતા આવતા નાલાયકો કોન્ટ્રાક્ટરો તો આપણે હવે શું અમે કરવાના? એ પહેલાનું તમે 365 પર ડે અને યરલી 10 અને હવે સૌનો સારો રસ્તો થઈ જશે. આ એજન્સી વર્ક ઓર્ડર અપાઈ ખાલી વાતો કરવાથી નહીં થાય, લેખિતમાં કરવાથી થશે. વાતો કરવાથી કાંઈ નહીં થાય. હું તમને ઇન્સ્યોરન્સ આપું એટલું કહી શકું કે જે થાય બધાનો આપણે રસ્તો કાઢશું. તો અમે કે અહીંયા આગળ ગેટ બંધ કરીએ છીએ, બરોબર છે ને? પછી ચાલુ તમારે જો એવું તમે આનામાં સ્વાભાવિક છે 15 દિવસથી મહિલાઓ ઘરે બેઠી હોય, પણ બરોબર છે. પુરુષો હોય ને તો મને એક્શન ન લેવા પડે, મને આવવાની જરૂર ન પડે સાહેબ. મહિલાઓ હું સરકારની જે નીતિ છે હું એને સરકારની નીતિ સાહેબ સરકારની નીતિ ઉપકાર નથી કર્યો તમે રિસ્પોન્સ આપ્યો એટલે એમ નહીં. તમે શું કહો છો? રિસ્પોન્સ આપ્યો, ઉપકાર કર્યો મારા ઉપર? ભાઈ જો મેં તમને શું કીધું, મેં તમને શાંતિથી સાંભળે શાંતિ જવાબ આપ્યો. શાંતિ એમ નહીં, એટલે ઉપકાર જે કર્યો છે તમે મારા થતી ઉપર. હોય એવું તમને પ્રયત્ન થતી હોય તમારા પાસે જે કોન્ટ્રાક્ટર આજે વર્ક ઓર્ડર આપવાનો છે તો લેખિતમાં આપી દો ને કે 10 દિવસ પછી અમને લઈ લેશું. કોઈ પણ સરકારી કર્મચારી અમારા ટેક્સમાંથી સાહેબ તમને પગાર મળે છે, ધ્યાન રાખજો. ભાઈ મારે બરોબર, કોઈ પણ અધિકારી ઉપકાર નથી કરતો કોઈ માણસ પાસે. ખોટી ચર્ચા નથી. અમે સાચું કહેશું એટલે તમને ખોટી ચર્ચા લાગે છે સાહેબ. મારે એટલું કહેવાનું તમે જો આ ભાઈ જે પોલીસ વાળા છે બધા અમારા ટેક્સમાંથી પગાર ચૂકવે છે એમને સરકાર.
હવે તમે- અમારો હક બને છે તમને સવાલ કરવાનો, અમારો હક બને છે તમારા પાસે જવાબ લેવાનો, અને તમે તુછડો જવાબ આપો એટલે જવાબ તો કોઈ પણ અધિકારી છે ને ઉપકાર નથી કરતો પ્રજા ઉપર, સાહેબ. કોઈ ઉપકાર નહીં કરતા. હા, આપણે બધા તુછડો જવાબ ક્યારે નહીં આપવાનું. બસ હવે તમે મેં કીધું આ લોકોના પ્રયત્ન આ બહુ સારું કરશે. આપલવાની વાત નથી, એ તો ધારાસભ્ય સાંભળે છે, સાંસદે સાંભળે છે. ભલે ભાઈ થઈ જશે હો, એટલું તો ધારાસભ્યને